ધૂણે છે ધૂણે. આ ઉષા પાસે બધી અટકલો હતી, ક્યારે ક્યાં પ્રયોગ શું કરવા એ બધું એ જાણતો હતો. તો ઉષાને બોલાવે છે કે અહીંયા આ છોકરો છાનો નથી રહેતો, શું થયું, શું તમે કાંઈક જોઈને કહો. ઉષો કહે માજી મારે ધૂપ બૂપ કરવા પડશે. માજી કહે જે કરવું હોય તે કર બાપાને, આ છોકરો કેમ આવી રીતે થઈ ગયો છે. માણસોની તાસીર પ્રમાણે માણસો નાટક કરતા હોય છે, અને આજે દુનિયામાં નાટક બધા આમ ચાલી જાય. જે કરવા હોય તે તમે કરી શકો. માણસ બિચારા દુખિયારા રહેલા છે, ગમે તે એક નાટકમાં ફસાઈ જાય. આમ ઉષાએ વાંસો લેવાનું ચાલુ કર્યું. ખુશાલભાઈ વાંસો લે છે, ખુશાલભાઈ નહીં, હા ભાઈ, એવો વાંસો લે છે જોર જોરથી. આપણે કોઈને એવું ખરાબ કરવા નથી માંગતા, પણ આ શ્રદ્ધા બાબતમાં કે લગત બાબતમાં હું વાત કરું છું, કારણ કે માતાજી પણ આપણા આદરણીય છે. કોઈની ટીકા કે કોઈનું કટાક્ષ પણ ન થાય. તમે જેમ માનો છો તેમ હું પણ માનું છું, પણ માણસોમાં અંધશ્રદ્ધા કેટલી હોય છે. ખોટી અંધશ્રદ્ધામાં માણસ કેટલો તણાતો રહેતો હોય છે, એના વિશે હું વાત કરું છું. વાંસો લીધો પછી માજી પૂછે છે કે આમને શું થયું છે મારા ગગાને. ગુજરાતીમાં ગગો કહેવાય કે શું થયું, શું છે. તો પેલો ધૂણી ધૂણીને કહે છે કે તમે અમારી અસાધના કરી છે. તો માજી કહે શું તમારી અસાધના કરી છે. કે તમે આ ઝાડમાં ગોળીઓ બાંધ્યો છે, એ ઝાડમાં અમારો વાસ છે, વાસ. માજી કહે અમે અંધાને અબોજ છીએ, અમારી ભૂલ થઈ ગઈ. હવે હમણાં જ અમે આ બધું છોડી નાખીએ છીએ ઝાડ પરથી. અમને ખબર નહીં કે આમાં તમારો વાસ છે. વાંસો લેતા લેતા પેલો ભાઈ કહે છે કે હવે ખેતરનું જ્યાં સુધી કામ થાય ત્યાં સુધી તમે ખેતરમાં આવતા નહીં. ભલે માતા ભલે નહીં આવીએ, અને 2 કિલો શીરો તમારે કરવો પડશે. ભલે 2 કિલો શીરો કરીશું. થોડું આ તમે ઝાડ પર ચડાવજો. બહુ જોરથી નથી બોલતો, નહીં તો મારી પાસે પૂછા કરાવવા હશે. હા ભાઈ વાંસો લેતા લેતા કહે છે કે થોડી પ્રસાદી અહીંયા ધરાવજો. આ તમારા બાલકાને કાંઈ નહીં થાય, વાળ વાંકો નહીં કરે, હું બેઠી છું ને. પછી એ ભાઈએ જે નાટક કર્યો હતો ને, એ આમ હાથ ફેરવ્યો છોકરા પરથી. એક વસ્તુ નાખી હતી એમાં, એ કાઢી લીધી. કલ્પના કરો શું હશે. હા, એમાં લંબોટો નાખી દીધો હતો ગોળિયામાં, અને એ લંબોટો છે ને છોકરાને લાગતો હતો, એટલે એ રડતો હતો. એ લંબોટો કાઢી નાખ્યો. વાર્તાનું નામ જ લંબોટો છે. કયા માતાજી નડતા હતા, કયા પીર નડતા હતા, કયા ફકીર નડતા હતા. કોઈ પીર ન હતા, કોઈ ફકીર ન હતા, કોઈ માતાજી નડતા ન હતા, પણ શું નડતો હતો? લંબોટો. આવું વાત છે દુનિયામાં, આવું ચાલે છે. લંબોટો ખુશાલભાઈ માણસને નડતો હોય છે. ચાલીએ આપણે વાત આગળ કરીએ. આપણામાં સારા ગુણો હોય તો આપણે સુખી થઈએ, આપણામાં સારા ગુણો ન હોય તો આપણે દુઃખી થઈએ. ગુણ પણ આપણામાં, અવગુણ પણ આપણામાં. જો આપણામાં સદવ્યવહાર, સંતોષ, પ્રેમ, કરુણા, દયા, વિવેક વગેરે હોય તો સુખી છીએ આપણે. મહાપુરુષોએ ગેરંટી આપી છે, ના આપી હોય તો પણ
આપણે સંતોષમાં રહેતા હોઈએ, સદવ્યવહાર કરતા હોઈએ, બધાની સાથે પ્રેમ, કરુણા, દયા રાખતા હોઈએ, વિવેક આપણામાં હોય, તો સ્વાભાવિક વાત રહેલી છે કે આપણને સુખ મળે, શાંતિ મળે. પણ એનાથી વિરુદ્ધમાં જો વાત રહેલી હોય તો એટલે સંતોષ સાદી જે ગુણો રહેલા છે, જેટલી માત્રામાં વધારે એટલા આપણે સુખી, અને સંતોષ આદાદી ગુણ જે રહેલા છે જેટલી માત્રામાં ઓછા એટલા આપણે દુઃખી રહેલા હોઈએ. એટલે એનો અર્થ એ થયો કે દુઃખ પોતે આવતું નથી. દુઃખ પોતે આવતું નથી તો કઈ રીતે આવે છે? આપણે, હા બરાબર તમે વાત કરી, દુઃખને આપણે ખુદ નોતરીએ છીએ. મહાપુરુષો કહે છે સંસારમાં ભલે આપણે રહેતા હોઈએ, સંસારમાં ભલે આપણે જીવતા હોઈએ, પણ ભૌતિક વસ્તુઓ પ્રત્યે આપણને આસક્તિ રહેલી હશે તો એ દુઃખી કરશે, અને ભૌતિક વસ્તુઓ પ્રત્યે અનાસક્તિ રહેલી હશે તો એ આપણને સુખી કરશે અને દુઃખથી મુક્ત કરશે આપણને. આજનો માણસ બિઝનેસ માટે જેટલી ફરિયાદ નહીં કરતો હોય, ધંધા માટે, નોકરી માટે જેટલી ફરિયાદ નહીં કરતો હોય, એનાથી વધારે આજનો માણસ ફરિયાદ કરે છે પારિવારિક જીવન. આ બધી વાતો તમે 9મું અધ્યયન સાંભળશો ત્યારે ખબર પડશે. તો પારિવારિક જીવનની ફરિયાદો આજે માણસ બહુ કરી રહ્યો છે. કોઈ પણ વ્યક્તિને પૂછો, 1000માંથી લગભગ 999 લોકો પારિવારિક વસ્તુઓથી, પારિવારિક વ્યવહારોથી બહુ ત્રાસેલા છે. પણ માણસ સમજતો નથી કે પારિવારિક જીવન મારો કથળેલો છે, એમાં હું પણ કદાચ કારણરૂપ હોઉં, કારણ કે હું પણ પરિવારનો એક અંગ છું. આપણે ઘણી વખત પરિવારના મેમ્બરો વિશે ફરિયાદ કરતા હોઈએ કે મારા ઘરમાં આ મેમ્બર છે, આવો છે, આ મેમ્બર છે, આવો છે, આ મેમ્બર છે, આવો છે. પણ એ આપણા પરિવારના મેમ્બરોની ફરિયાદ કરતાં પહેલાં આપણે પણ એ માયલા એક મેમ્બર રહેલા છીએ. તો એ માયલા આપણે મેમ્બર રહેલા હોઈએ તો જેટલી જવાબદારી આપણા ઘરના બધા મેમ્બરોની છે એટલી જવાબદારી આપણી રહેલી છે. તો તુલસીદાસજી કહે છે કે આજે માણસ છે એ કુળ, કરમ, વૈભવ, કીર્તિ વગેરેમાં એટલો ફસાયેલો છે અને એટલો અહંકારી બની ગયો છે કે જેના કારણે એ પારિવારિક જીવન સુખ શાંતિથી ભોગવી શકતો નથી. ભાગ્યશાળીઓ, ક્લેશ કરનારને મનની શાંતિ મળે. જે વ્યક્તિ ક્લેશ કરતો હોય એને મનની શાંતિ ક્યારે પણ મળતી નથી. આપણા ઘરના મેમ્બરો ક્લેશ કરતા હોય, એમાં આપણો પણ સાથ રહેલો હોય ને આપણે પણ ક્લેશ કરતા હોઈએ તો ન મેમ્બરોને શાંતિ મળે અને ક્લેશને કારણે ન આપણને શાંતિ મળતી હોય છે. ભાગ્યશાળીઓ, 18 પાપસ્થાનકમાં એક પાપસ્થાનક ક્લેશ પણ છે. જેમ હિંસાની વાત આપણે કાંઈ પણ કરીએ અને ક્યાં હિંસા વિશે આપણે સાંભળીએ તો અરેરાટી આપણને થતી હોય છે, તેમ જેવો સ્વરૂપ હિંસાનો છે એવો જ સ્વરૂપ ક્લેશનો રહેલો છે, કજિયાનો છે. જેમ હિંસા આપણને સિવાતી નથી, હિંસાની વાતો આપણને ગમતી નથી, તેમ ક્લેશ પણ એક પાપ જ છે. એ ક્લેશથી પણ ઘણા કરમબંધ થાય છે. તો ક્લેશ કરવાથી ક્યારે પણ જીવને શાંતિ મળતી નથી. તો આપણે વાત એ કરવા માગીએ છીએ કે ઘણી વખત આપણે પારિવારિક જીવનમાં નરક પણ આપણે પોતે જ ઊભી કરતા હોઈએ છીએ. પારિવારિક જીવનમાં નરક ઊભી કરનારા પણ આપણે જ હોઈએ છીએ. ચાણક્ય નીતિમાં એક શ્લોક રહેલો છે, હું ફક્ત અર્થ જ કહું છું. નરકનું કોઈક સ્થાન છે
સ્વર્ગનું કોઈક સ્થાન છે એવું આપણે માનીએ છીએ, પણ ચાણક્ય નીતિમાં કહે છે કે અત્યંત ક્રોધ, કટુ વાણી, સ્વજનોથી શત્રુતા, દરિદ્ર મન અને દુરાચારીઓનો સંગ એ બધું સાક્ષાત નરક સમાન છે. પહેલી નરક તો જ્યારે મળે ત્યારે મળે, પણ આ બધી ચીજો છે એ ચાણક્ય નીતિમાં કહે છે નરક સમાન રહેલી છે. કઈ ચીજો? એક તો અત્યંત ક્રોધ. ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં આપણે ક્રોધ કરતા રહીએ. કટુવાણી, જ્યારે ત્યારે જેની તેની સાથે આપણે કટુવાણીના પ્રયોગ કરતા હોઈએ. સ્વજનો સાથે શત્રુતા, એટલે સ્વજન લોકો રહેલા હોય, સારા માણસો રહેલા હોય, એની સાથે આપણે દુશ્મનાવટ કેળવીએ. દરિદ્ર મન, અને આપણું મન દરિદ્ર રહેલું હોય, વાપરવામાં પણ દરિદ્રતા અને બીજી ઘણી ચીજોમાં પણ દરિદ્રતા રહેલી હોય, એ દરિદ્ર મન રહેલો હોય, અને એની સાથે સાથે દુરાચારીઓનો સંગ હોય. આટલી ચીજો છે. આપણે નરકમાં નથી ગયા તે છતાં પણ એ બધી ચીજો શાશ્વત નરક સમાન છે, એમ ચાણક્ય નીતિમાં કહ્યું છે. તો પારિવારિક જીવન સારું બને એટલા માટે વ્યક્તિએ પ્રેમ, કરુણા, સહિષ્ણુતા વગેરે પોતાના જીવનમાં અપનાવવા જોઈએ. એક રૂપક આવે છે કે એક સોનીની દુકાન હતી, એની સામે જ લુહારની દુકાન હતી. કચ્છી મેં કોળચું ને, તો લુહારનું કારખાનું સામે હતું, સોનીની દુકાનની સામે. તો સોની પણ સોનું તપાવતો હતો, અને સામે પેલો લુહાર છે એ લોખંડ તપાવતો હતો. પછી સોની તપેલા લોખંડને ગાંઠ આપવા માટે નાની હથોડી લઈને ધીમે ધીમે લોખંડને મારતો હતો. નાની હથોડી હોય ને, હા, સોનાને મારતો હતો. સામે પેલો લુહાર છે એ લોઢાને ગરમ કરી, અને એની પાસે નાની હથોડી ન હતી, એની પાસે તો હથોડો હતો. એટલે એ તપેલા લોખંડને ગાંઠ આપવા માટે એ હથોડા મારતો હતો. આ બાજુ સોનું પણ ગરમ, પેલી બાજુ લોખંડ પણ ગરમ, પણ આ બાજુ હથોડી છે, પેલી બાજુ હથોડો છે. એક દિવસે હથોડો મારતા મારતા અને એક ટુકડો ઉડી કરી અને સોનીની દુકાનમાં પડ્યો. તો સોનું છે એ બોલે છે, લોખંડને કહે છે કે આપણે બંને ધાતુ જ છીએ. મને લોકો સોનું કહે છે, તને લોખંડ કહે છે, પણ તું અવાજ કેમ કરે છે? તપાવે તો તને પણ છે, તપાવે તો મને પણ છે, પણ હું અવાજ નથી કરતો, તું અવાજ કેમ કરે છે? તો લોખંડનો ટુકડો સોનાના ટુકડાને કહે છે કે ભાઈ, ઘા વાગે ને તો અવાજ થાય, અને તેમાં પણ પારકાના ઘા વાગતા હોય ને તો એટલો ન થાય અવાજ. મારો બંધુ, મારો ભાઈ, તું સોનું છે, અને તારા પર જે હથોડો મરાય છે ને એ લોખંડ છે. એટલે તમે બંને અલગ અલગ છો, અલગ જાતિના છો. જ્યારે હું તપું છું કે મને તપાવે છે, ત્યારે ઉપર જે ઘા થાય છે ને હથોડાનો, એ મારો ભાઈ છે. હું અવાજ એટલે કરું છું, ચીચિયારીઓ એટલે કરું છું. જો પારકો ઘા મારત ને તો અવાજ ન થાત. આ સગો ભાઈ મને અવાજ મારી રહ્યો છે, એટલે હું અવાજ કરી રહ્યો છું. એટલે પારિવારિક સંબંધો સંભાળવા માટે જીવનમાં નાજુકતા ખપે, સંયમ ખપે.